નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન નંબર 2 અને 3 જોઈશું। તો જુઓ, અહીં પ્રશ્ન નંબર 2 આપેલો છે કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં કે આપણે એવા ચતુષ્કોણના નામ કહેવાના છે, ચતુષ્કોણના નામ લખવાના છે કે જેમાં જો એમાં એ આપેલું છે કે ચારેય બાજુની લંબાઈ સમાન હોય, કે જેની ચારેય બાજુ સરખી હોય, સમાન હોય, લંબાઈ સમાન હોય એટલે ચારેય બાજુ સરખી હોય એવા ચતુષ્કોણનું નામ લખવાનું છે। તો આ જો આ ચતુષ્કોણ એટલે જેને ચાર બાજુ હોય તે, તો ચાર બાજુ ચાર ખૂણા હોય એવો ચતુષ્કોણ, એમાં શું હોય, ચારેય બાજુ સમાન હોય એવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? એમાં બે ચતુષ્કોણ આવે। પહેલું આવશે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ કે જેની બધી જ બાજુ સમાન હોય તેવો ચતુષ્કોણ, એટલે સમબાજુ ચતુષ્કોણ એની શું હોય, ચારેય બાજુ સરખી હોય। હવે એવી જ રીતે બીજો એક ચતુષ્કોણ આવે છે જેની ચારેય બાજુ સરખી હોય, કયો? ચોરસ, કે ચોરસ હોય, ચોરસની ચારેય બાજુ અને ચારેય ખૂણા કેવા હોય, એ સરખા હોય છે। તો જુઓ, આ આપણા એનો જવાબ આવ્યો કે ચારેય બાજુની લંબાઈ સમાન હોય એવા ચતુષ્કોણ કયા આવશે? સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ, આની શું હોય, ચારેય બાજુ સરખી હોય। એવી જ રીતે બી જોઈએ, તો હવે બીમાં પણ એવા ચતુષ્કોણનું નામ આપો કે જેમાં ચાર કાટખૂણા હોય, કે ચાર કાટખૂણા હોય। કાટખૂણા એટલે શું, કે જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહીએ? કાટખૂણા કહીએ છીએ આપણે। તો કયા કયા ચતુષ્કોણમાં જે ચારેય ખૂણા છે કે આ ચતુષ્કોણ છે એમાં એક આ ખૂણો, પછી આ ખૂણો ને આ ખૂણા, ચારેય ખૂણા કેવા હોય? 90 અંશના હોય એટલે આપણે એને શું કહીએ? કાટખૂણા કહીએ, કે ચારેય ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણ કયો થશે? ચોરસ। ચોરસના ચારેય ખૂણા કાટખૂણા થાય। અને એવો બીજો એવો ચતુષ્કોણ છે લંબચોરસ, કયો આવશે? ચોરસ અને લંબચોરસ, એ બંનેના શું હોય છે? જે કાટખૂણા હોય છે, ખૂણા હોય છે, એ કાટખૂણા હોય છે, ખૂણાનું માપ 90 અંશ હોય છે। તો આ જોવું, એનો અને બીનો જવાબ આવ્યો। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। હવે જુઓ, ત્રીજો પ્રશ્ન આપેલો છે કે કેવી રીતે એક ચોરસ એ પહેલું ચતુષ્કોણ, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજું સમબાજુ ચતુષ્કોણ અને ચોથું લંબચોરસ છે તે વિગતવાર સમજાવો। કે આપણે ચારેયનું સમજાવવાનું છે। શું છે કે એક ચોરસ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ છે એવું આપણે સમજાવવાનું છે, વિગતવાર સમજાવવાનું છે। કે જે ચોરસ છે એ ચતુષ્કોણ છે એ આપણે પહેલાનું જ જોઈએ કે પહેલું શું આપેલું છે? ચતુષ્કોણ। તો આપણે પહેલાનું જ જોઈએ કે એક ચોરસ એ ચતુષ્કોણ છે, એ આપણે વિગતવાર સમજાવવાનું છે। આપણે સમજાવવાનું છે કે ચોરસ કેવી રીતે ચતુષ્કોણ થાય। તો આપણે ચોરસના ગુણધર્મ જોવાના અને પછી ચતુષ્કોણના ગુણધર્મ જોવાના। તો જુઓ કે એક ચોરસ એ ચતુષ્કોણ છે, એ આપણે સાબિત કરવું હોય તો કેવી રીતે કહી શકીએ કે ચતુષ્કોણ છે? ચતુષ્કોણ કોને કહેવાય? કે જેને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહીએ। તો ચોરસને છે ચાર બાજુ? તો હા છે ને, એટલે આપણે લખીએ કે ચોરસને ચાર બાજુ છે, તેથી તેને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય। તેથી તેને ચતુષ્કોણ કહે છે। ચતુષ્કોણ કહે છે કે ચતુષ્કોણ કોને કહેવાય? જેને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય। તો ચોરસને પણ ચાર બાજુ થાય, તેથી ચોરસ શું થશે? ચતુષ્કોણ થશે। હવે એમાં જોવો, બીજું આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની સામેની બાજુઓ સમાંતર હોય અને સમાન પણ હોય। આ જોવો, આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની સામેની બાજુઓ સમાંતર અને સમાન હોય છે। આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ, આને શું કહેવાય? સમાંતર બાજુ કહેવાય। અને આ બંને બાજુ કેવી હોય છે? સમાંતર હોય છે, સામેની બાજુઓ અને સમાન પણ હોય છે। આ બંનેનું માપ સરખું હોય, આ બંનેનું માપ પણ સરખું હોય। તો ચોરસમાં પણ એ નિયમ થાય કે માની લો કે ચોરસ છે તો ચોરસની પણ સામેની બાજુઓ કેવી? સમાંતર અને સમાન થશે જ, આ બાજુ અને આ બાજુ। એટલે આપણે લખશું
કે ચોરસમાં સામસામેની બાજુની જોડ, કે આ જે સામસામેની છે આ બાજુ ને આ બાજુ, તો એ બંને બાજુની શું કહેવાય? જોડ કહેવાય. સામસામેની બાજુઓની જોડ કેવી હોય છે? સમાંતર હોય છે. તેથી તેને શું કહેવામાં આવે છે? તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે કે એની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. કે જે ચોરસ છે એની પણ સામસામેની બાજુઓ સમાન હોય, જેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. કે આપણે જે પણ સવાલમાં છે ચતુષ્કોણનું નામ આપેલું હોય ને, આપણે એના ગુણધર્મ જોવાના કે આ ગુણધર્મ ચોરસમાં છે, હા છે તો તે આપણે લખી દેવાના. હવે એવી જ રીતે છે બીજું સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સરખી હોય એને આપણે શું કહીએ? સમબાજુ ચતુષ્કોણ. તો હવે આ એનો ગુણધર્મ થયો સમબાજુ ચતુષ્કોણ. એની ચારેય બાજુ કેવી હોય? સરખી. તો હવે આપણે ચોરસમાં જોઈએ. ચોરસમાં હોય બધી એની ચારેય બાજુ સરખી ચોરસની? હા હોય. તો આપણે લખીએ કે ચોરસની ચારેય બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. અથવા તો બાજુઓની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. બાજુઓની લંબાઈ સમાન હોય છે. તેથી ચોરસ એ શું થશે? સમબાજુ. ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. આ જોવો આપણા ત્રીજાનો દાખલાનો જવાબ આવ્યો. ત્રીજા પ્રશ્નનો હવે ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન શું આપેલો છે? લંબચોરસ છે તે વિગતવાર સમજાવો. કે ચોરસ ઈ લંબચોરસ છે એ પણ વિગતવાર સમજાવો. તો લંબચોરસમાં ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું ફરક? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે લંબચોરસ હોય છે. બંનેમાં જે સામસામેની બાજુ હોય છે એ સમાંતર જ હોય છે. કે આ છે સમાંતર, આ કયો સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ લંબચોરસ છે. તો બંનેમાં આમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની હશે અને લંબચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાન હશે. પણ લંબચોરસમાં શું હોય? ખૂણાના માપ કેવા હોય? 90 અંશ હોય છે કે ખૂણા કાટખૂણાય હોય છે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું નક્કી નથી કે બધા જ ખૂણા કાટખૂણા હોય, ના પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ના હોય, પણ લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. તો આ લંબચોરસનું શું થયું? લંબચોરસના ગુણધર્મ થયા કે લંબચોરસનું જે કેવું હોય છે? કેવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે એની જે બાજુઓ સમાંતર હોય છે અને ખૂણા બધાય કેવા હોય? કાટકોણ હોય છે. એના ખૂણા બધાય કેવા હોય છે? કાટકોણ હોય છે. તેથી આપણે જે ચોરસમાં જ જઈએ તો ચોરસના સામસામેની બાજુઓ સમાંતર હોય? હા હોય. અને એના ખૂણા પણ કાટકોણ હોય છે. એટલે લંબચોરસ પણ ચોરસ થશે. એટલે આપણે લખીએ કે ચોરસમાં ચારે ખૂણા આવશે. ચારે ખૂણા કેવા હોય છે? કાટખૂણો હોય છે. ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. ચારે ખૂણા કાટખૂણા હોય છે. અને તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય છે. તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તેથી તે શું થશે? તેથી ચોરસ તે લંબચોરસ છે. તેથી ચોરસ પણ શું છે? લંબચોરસ છે. તો આ જોવો આપણા ચોથા પ્રશ્નનો જવાબ આવ્યો. અને અહીં આપણો છે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.